મુનેમ, હે મુનેમ. જી મુખી બાપા. પણ તમારું સિઝનમાં કઈ જાજો મળ્યો નહીં હો. મને એવું લાગે છે સિઝનમાં મંદી આવી ગઈ. મુખી બાપા વાત તો સાચી હો. ગયા વર્ષે તો આંકડો સારો મળ્યો તો પણ તો મંદી આવી હોય એવું લાગે છે. અને આપણે જે વ્યાજના પૈસા આલ્યા હતા ને હા એમાં આંકડો મળતો નહીં. મને હવે કેવું લાગે ખબર? હા, આપણે ભિખારી ખાવાના હો. વાત તો તારી હાચી. હોય બુદ્ધિની અળી તો જ દવાય મિલકતના ધણી. તો હવે વાંચ્યા નહીં રોવો તો લઈ લો હિસાબ કિતાબનો ઢોપડો અને હેડો ઉઘરાણીએ. હેડો. રામ રામ મુખી બાપા ને. આવો ભગત આવો. હોય મને એવું નહીં લાગતું સૂરજ ઉગમણી ઉગવાની જગ્યાએ આ થમણો ઉજવાયો. બાપુ માનો કે ના માનો પોતી આયા છે કાંક કામે. જરાક બોલશો? મુખી બાપા મારે થોડીક પૈસાની જરૂર પડી છે. છોકરો બીમાર છે, દવાખાને લઈ જાવો છે, દશામાનો પૂજા પાઠ ને એવું બધું લાવવું છે. થોડાક પૈસા કરી જો ને. એટલે તો કીધું તો કે આ સૂરજ ચમ આ થમણો ઉજ્યો છે અને રહી વાત પૈસાની તો ગઈ સાલ તો આલ્યા હતા. અને મુનિમ જુઓ તો સોપડામાં ગયા વર્ષના પૈસા દાતાશ્રીના. તો સાંભળો 2023 માં 50,000 રૂપિયા દશામાને સાંભળી લાવવા માટે લીધા હતા. હોય બાપુ લીધા હતા. હાસો? હાસું હાસું. તો હિસાબ બાકી છે. વ્યાજ સંગાત થાય છે 50,000 અને એનું વ્યાજ કરવા થાય ને તો 70,000 રૂપિયા બાકી છે ભગત તમારા. તો મુખી બાપા એ 70,000 માં એના બધા ભરી દઈશ પૈસા. પણ આ હાટે મને હાલો, મારે સખત જરૂર હે પૈસાની. આપણે 8 રૂપિયા બાકી છે અને હવે મને મુનિમ એવું લાગે છે કે અમને જમીન જાગીર હવે આપણા નામે કરાવી પડશે. ઓય મુખી બાપા અને બધા પૈસા ભરી દઈશ. હવે છે ને એ જમીન જાગીરમાં દશામાના અવસર આદરવાનું તું રહેવા દે. અને અમે કઈ દશામાં કોઈ પરસા નહીં હાલતા. અને તને એટલો બધો વિશ્વાસ હોય ને તો તારા છોકરાને જમીનમાં ખાડો કરીને દાટી દે. હું એ જોઉં છું દશામાં બચાવે તેઓ. બસ મુખી બસ. તમારી જોડે થોડા શું પૈસા માગી લીધા એમાં તો તમે તમારી ઓકાત બતાવી દીધી. અરે માં દશામાના પારખા ના લેવાના હોય. એ દુઃખની બેલી દયાળી દશામાં છે. દુઃખ જોઈને દોડી આવતીમાં દશામાં છે. ને સાંભળ મુખી, તારે માં દશામાનો પારખા લેવો હોય ને તો આજથી તારા દાડા ગણી લેજે. બહુ ખરાબ આબાના છે. આ થોડા પૈસા દોલત જોઈને તમે અભિમાનમાં ફેલાણા છો ને, જોઈ લેજો જાઉં છું. રામે રામ. હા જો અમારા જ પૈસા લઈ દઈને અમને તો હામાં થો છો. મુખી બાપા હા હું હાલત ભગત ના ઘરે દઉં અને સહી સિક્કો કરાવી અને ગામ બારા ગાંઠું ભગત ને. ના ના એને તો આજનો દાડો ભલે રહ્યો હોય પણ આપણે છે ને હવે બીજા લેણિયતનો હિસાબ પૂરો કરતા હો. એમ કરું ને પાછળ એની વાત બાકી હાલ બારા ગાંઠું ભગત ને. ના ના આજનો દાડો ભલે રહ્યો હોય. તો સારું હેડો.